કેમ છો સ્ટુડન્ટ્સ? આઈ હોપ કે સૌ મજામાં હશો. ધોરણ 10ની હથોડા બેચમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જેમ કે ફ્રેન્ડ્સ, તમે જાણો છો કે એક્ઝામના દિવસો ધીમે ધીમે નજીક આવી રહ્યા છે, તો તમે તમારી તૈયારીને પણ બૂસ્ટ કરી હશે, અને જો ના કરી હોય તો બહુ જલ્દી તમારે કરવી પડશે. કેમ કે એક્ઝામના બહુ થોડાક જ દિવસ બાકી રહ્યા છે, અને એમાં તમે જો વિચારશો કે હવે કાલે વાંચીશ તો ટુમોરો નેવર કમ્સ, બરાબર એ સૂત્ર છે ઇંગ્લિશમાં. તો આવતીકાલ ક્યારે આવવાનું નથી, તો તમારે અત્યારથી જોરદાર તૈયારી શરૂ કરી દેવી પડશે. ને જ્યાં સુધી સવાલ છે ધોરણ 10નો ઇંગ્લિશનો, તો હવે તો દિવાળી પછી જે તમારી બ્લુ પ્રિન્ટ આવી છે, પેપર સ્ટાઇલ આવી છે, એ એકદમ ઇઝી થઈ ગઈ છે. હવે તમે સૌ જાણો છો એમાં થોડી ઓબ્જેક્ટિવિટી વધી ગઈ છે. જેમ કે ફંક્શનની વાત કરીએ તો ફંક્શન પહેલાં ટોટલ તમને કેટલા માર્કનું પૂછાતું હતું? એક મિનિટ, આપણે પેન લઈ લઈએ. ફંક્શન તમને ટોટલ 9 માર્કનું પૂછાતું હતું. એમાંથી 3 માર્કના પહેલાં જોડકા હતા, 3 માર્કના એક વિકલ્પો હતા, અને 3 માર્કના વાક્યો બનાવવાના આવતા હતા. પણ એમાં પણ તમને હવે ડિસ્કાઉન્ટ મળે છે, કેમ કે 3 માર્કના જે વાક્યો બનાવવાના આવે છે એમાં પણ તમને ઓપ્શન આપવામાં આવે છે હવે. તો એ ચિંતા તમારી દૂર થઈ ગઈ હવે, બરાબર. તો ફંક્શન ચેપ્ટર એવું છે ને, ટોટલ 9 માર્કનું પૂછાય છે. કેટલા માર્કનું પૂછાય છે? ટોટલ 9 માર્કનું. તો એનો તમારે જલ્દીથી લાવો લઈ લો તો વધારે સારું રહેશે, બરાબર. બીજી વાત કરીએ એડિટિંગની, તો સેક્શન ડીમાં આવશે જ આપણે અત્યારે. એડિટિંગમાં પહેલાં કેવું હતું કે 3-4 ખાલી જગ્યા પૂછાતી હતી, 3 ખાલી જગ્યા પૂછાતી હતી, એક ખાલી જગ્યાનો તમને 1 માર્ક મળતો હતો. પણ હવે કેવું થઈ ગયું છે કે એમાં પણ તમને ધીમે ધીમે ઓપ્શન આપ્યા છે. હવે એડિટિંગમાં પણ તમને શું આપવામાં આવે છે? ઓપ્શન આપવામાં આવે છે. તો એ પણ તમારી માટે ઇઝી થઈ ગયું. તો એમાં પણ તમે ચાહો તો 3માંથી 3 માર્ક આરામથી મેળવી શકો છો. તો આ એક તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. તો 2 વસ્તુમાં તમને ઓપ્શન મળી ગયા. પહેલાં જે ફંક્શન હતા એમાં પણ ઓપ્શન મળી ગયા, અને એડિટિંગ છે એમાં પણ ઓપ્શન મળી ગયા. પછી હવે આપણે જો વાત કરીએ ઇનડાયરેક્ટ સ્પીચ, ગ્રામરમાં સ્ટુડન્ટોને સૌથી વધારે ડર લાગે એવો ટોપિક છે તો કે ઇનડાયરેક્ટ સ્પીચ છે. તો ઇનડાયરેક્ટ સ્પીચમાં વાત કરીએ તો સ્ટુડન્ટોને સૌથી વધારે બીક લાગે. બીક એટલા માટે લાગે કેમ કે ઇનડાયરેક્ટ સ્પીચ છે સૌથી લાંબી છે, પણ અઘરી નથી. સ્ટુડન્ટ એવું વિચારે કે લાંબી બી છે ને અઘરી પણ છે. આમાં ઘણા બધા નિયમો આવે છે જે તમારે મોડે કરવા પડે, અને નિયમો બહુ નાના નાના નિયમો છે. એ જો ભૂલી જાઓ તો તમારું આખું વાક્ય ખોટું પડી જાય, અને જો વાક્ય ખોટું પડી જાય તો 1-2 માર્ક તમારો જતો રહે, બરાબર. પણ એમાં પણ હવે તમને ઓપ્શન આપવામાં આવે છે, તો આ પણ વસ્તુ તમારી માટે બહુ ઇઝી થઈ ગઈ. તો એમ જો તમે કમ્પેરિઝન કરો તો ઇંગ્લિશ સબ્જેક્ટ પહેલાં કરતાં હવે ઇઝી થઈ ગયો, બરાબર. ઇંગ્લિશ બોલવાનું તો હજુ પણ અઘરું જ છે, લખવાનું પણ અઘરું છે, પણ જો વાત કરીએ 10માના બોર્ડની, તો એમાં માર્ક લાવવા તમારે ગ્રામેટિકલ સેક્શનમાં એ તમારી માટે ઇઝી થઈ ગયું છે, બરાબર. જેમ કે તમને કોઈના 50 માર્ક આવતા હોય તો હવે એવું થઈ ગયું છે કે એના 60 આરામથી આવી શકે છે. જો કોઈના 70 આવતા હોય તો એમાંથી 75+ આરામથી તમે જઈ શકો છો, કેમ કે આ તમને એક બેનિફિટ એડવાન્ટેજ મળી જાય છે એમાં. ઓકે, તો ચલો હવે આપણે ટોપિક પર આવીએ. આપણે પેપર 3 જોતા હતા. પેપર 3માં સેક્શન સી થોડુંક બાકી છે હજુ આપણે, બરાબર. લાસ્ટ વિડીયોમાં ટેકનિકલ એરર આવી હતી થોડી, તો એને કારણે આપણે થોડું બાકી રહી ગયેલું, તો એ હવે આપણે કમ્પ્લીટ કરીએ. તો સેક્શન સીમાં આપણે ક્યાંથી બાકી હતું? તો કે 40મા નંબરથી બાકી હતું. 40 નંબર 40મા નંબરથી તમારું બાકી હતું. 40માં એવું કીધું છે, ફંક્શનની વાત કરીએ છીએ આપણે. ધ ચિલ્ડ્રન કુડ નોટ પ્લે ક્રિકેટ. હવે કુડ નોટનો મતલબ શું થાય? મોસ્ટ ઓફ સ્ટુડન્ટને આઈડિયા નહીં હોતી. કેન નોટ અને કુડમાં શું થાય? તો કેનનો મતલબ શું થાય? તો કે ભાઈ કરી શકવું થાય. કેનનો મતલબ કરી શકવું, અને કુડનો મતલબ પણ શું થાય? કરી શકતો હતો. કરી શકતો તો મતલબ કે આ જે કુડ વપરાય તે પાસ્ટ, એટલે શેમાં વપરાશે? ભૂતકાળમાં. આ બે વસ્તુ માઇન્ડમાં રાખવાની તમારે ખાસ જરૂર છે. મોટાભાગનાને આઈડિયા નહીં હોતી. કેનની ખબર હોય, પણ કુડની જનરલી આઈડિયા હોતી નથી. ચિલ્ડ્રન કુડ નોટ પ્લે ઓન ધ ગ્રાઉન્ડ. બાળકો ગ્રાઉન્ડ ઉપર રમી શકતા ન હતા. બાળકો ગ્રાઉન્ડ ઉપર રમી શકતા ન હતા, બરાબર. તો આ ફંક્શન છે, એમાં તમને 4 ઓપ્શન આપેલા છે. તેમાં જોઈ લઈએ કયું આવશે. આપણે કાઉસમાં છે ડિસ્ક્રાઇબિંગ રીઝન. ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવાનું, ને રીઝનનો મતલબ થાય કારણ. તમારે કારણ બતાવવાનું છે, બરાબર. વાક્ય છે ધ ચિલ્ડ્રન કુડ નોટ પ્લે ઓન ધ ગ્રાઉન્ડ. ડિસ્ક્રાઇબિંગ રીઝન મતલબ કે તમારે શું બતાવવાનું છે? કારણ દર્શાવવાનું છે. તો 4માંથી કયું આવશે? પહેલું બીકોઝ. કારણ કે ધ રેન સ્ટોપ્ડ સડનલી. તમને થશે કે સડનલીનો મતલબ શું થાય? તો સડનલીનો મતલબ થાય એકાએક. આપણે દરેક મિનિંગ સાથે જોવાનું છે. આપણે એવું નહીં કે એનો જવાબ આવે એમ કરીને આપણે પતાવી દેવાનું છે. મેં તમને જેમ પ્રોમિસ કરેલું, આપણે જડમૂળથી ઇંગ્લિશ શીખીશું.
ગ્રાસ રૂટમાંથી, મતલબ કે નાનામાં નાનો શબ્દ આવશે એનો પણ હું તમને મતલબ સમજાવીશ. બરાબર, ખાલી એનો સોલ્યુશન કરી દો એનો કોઈ મતલબ રહેતો નથી. જ્યાં સુધી બેઝિક ઇંગ્લિશનું તમને નહીં આવડે ત્યાં સુધી ગ્રામર આ બધું શીખવું, સોલ્યુશન કરવું નકામું છે. તો બેઝિક પણ તમને ખ્યાલ હોવો જોઈએ. તો સડનલીનો મતલબ શું થાય? તો કે અચાનક, અચાનક ગણો અથવા એકાએક ગણો. બરાબર, બાળકો રમી શકતા ન હતા. હવે તમારે કારણ બતાવવાનું. તો પહેલું કારણ કે વરસાદ અચાનક બંધ થઈ ગયો હતો, રેન સ્ટોપ્ડ સડનલી. બીજું શું છે? એઝ, એઝનો મતલબ પણ કારણ કે થાય ભાઈ. એઝનો મતલબ પણ શું થાય? કારણ કે. એઝ દે વોન્ટ ટુ સ્ટડી, વોન્ટ એટલે ઈચ્છવું, વોન્ટનો મતલબ થાય ઈચ્છા રાખવી, કારણ કે તે ભણવાની ઈચ્છા રાખે છે. બીકોઝ, બીકોઝનો મતલબ શું થાય? તો બીકોઝનો મતલબ એ કારણ કે થશે આમાં. બીકોઝનો મતલબ પણ શું થાય? કારણ કે. બીકોઝ ધેર વોઝ હેવી રેન, કારણ કે ભાઈ ભારે વરસાદ હતો. રેન એટલે વરસાદ અને હેવીનો મતલબ શું થાય? ભારે, કારણ કે ભારે વરસાદ હતો. અને ચોથું એઝ, એઝનો મતલબ કારણ કે. ધે લાઇક રેન, તેઓને વરસાદ ગમતો હતો. જો એ લોકોને વરસાદ ગમતો હોય બરાબર તો એ લોકો વરસાદમાં રમે, ઘેર ના જતા રહે. પણ આમાં તો વાક્ય શું છે? ધ ચિલ્ડ્રન કુડ નોટ પ્લે ઓન ધ ગ્રાઉન્ડ, બાળકો ગ્રાઉન્ડ ઉપર રમી શકતા ન હતા. તો ચારમાં કારણ ચારે ચારમાં આપેલું છે. જો તમે ખાલી એવું વિચારતા હશો કે ડિસ્ક્રાઇબિંગ રીઝનનો મતલબ એવો થાય કે વાક્યમાં બીકોઝ હોવું જોઈએ. ઘણા બધા સ્કૂલમાં ટ્યુશનમાં એમને શીખવાડવામાં આવેલું હોય કે રીઝન જો કે ને, રીઝનનો મતલબ શું? કારણ. રીઝન કે ને તો વાક્યમાં બીકોઝ હોવું જોઈએ, કાં તો એઝ હોવું જોઈએ. તો આ થિયરી લઈને જો તમે ચાલશો તો આમાંથી ચારે ચારમાં છે. જો બીકોઝ એ ચારે ચારમાં છે ને એઝ એ ચારે ચારમાં છે, તો તમારું વાક્ય કયું સાચું? તમે કન્ફ્યુઝ થઈ ગયા. પણ વાક્યનું ગુજરાતી કરો. પહેલામાં શું છે? રેન એક અચાનક બંધ થઈ ગયો, વરસાદ અચાનક બંધ થઈ ગયો. આ વાક્ય ના આવે. જો વરસાદ અચાનક બંધ થયો હોય તો એ લોકોએ રમવાનું ચાલુ રાખ્યું હોય, પણ આ તો રમવાનું બંધ કરી દીધું છે, તો આ વાક્ય નહીં આવે, ખોટું. બીજું એઝ દે વોન્ટ ટુ સ્ટડી, તેઓ ભણવા માગતા હતા. ભણવા માગતા હતા અને ગ્રાઉન્ડ ઉપર રમી શકતા નહીં એનો કોઈ સંબંધ જ નહીં. જો એ લોકો ભણવા માગતા હોય તો ગ્રાઉન્ડ ઉપર શું, રોડ ઉપર બી ના રમી શકે. બરાબર, વાક્ય શું છે? એ લોકો ગ્રાઉન્ડ ઉપર રમી શકતા ન હતા. તો ગ્રાઉન્ડ ઉપર કંઈક તો પ્રોબ્લેમ હશે તો ના રમી શકે. તો બીજું ના આવે. ત્રીજું બીકોઝ ધેર વોઝ હેવી રેન, કારણ કે ભારે વરસાદ હતો. તો આ ને ચોથું ધે લાઇક રેન, તેઓને વરસાદ ગમે છે. તો વરસાદ ગમે છે તો ગ્રાઉન્ડ ઉપર રમે એ લોકો, પણ એ લોકોને ગ્રાઉન્ડ ઉપર તો રમી શકતા જ નથી. ગ્રાઉન્ડ ઉપર માણસ ક્યારે ના રમી શકે? કે જ્યારે આખું વરસાદ પડ્યો હોય ને ગ્રાઉન્ડમાં પાણી છલોછલ ભરાઈ ગયું હોય તો ગ્રાઉન્ડ ઉપર ના રમી શકે. તો તમારો જવાબ આવશે સી, બીકોઝ ધેર વોઝ હેવી રેન, કારણ કે ભારે વરસાદ હતો. બરાબર, જ્યારે પણ તમે ફંક્શન કરો તો આની પરથી તમને શું શીખવા મળે? કે ભાઈ જ્યારે પણ ફંક્શન કરો તો અમુક એના શબ્દો યાદ નહીં રાખવાના. શબ્દો તો યાદ રાખવાના, પણ સાથે સાથે એનું આખું ટોટલી ગુજરાતી પણ તમારે શું કરવું પડે? યાદ રાખવું પડે. 41મો, ખાલી જગ્યા યુ વિલ રીચ અર્લી. રીચ એટલે પહોંચવું થાય, અર્લી એટલે વહેલું. યુ વિલ રીચ અર્લી મતલબ કે તમે વહેલા પહોંચશો. યુ વિલ રીચ અર્લી મતલબ કે તમે વહેલા પહોંચશો. કાઉસમાં છે ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. તમારે શું બતાવવાની છે? કન્ડિશન. કન્ડિશન એટલે શું થાય? અમુકને નહીં ખબર હોય, નહીં કહેતા કે તે મારી સામે કન્ડિશન મૂકી હતી. કન્ડિશન મૂકવાનો મતલબ શું થાય? ભાઈ કન્ડિશન એટલે શરત. કન્ડિશનનો મતલબ શું થાય? શરત. ખાલી જગ્યા યુ વિલ રીચ અર્લી, તમે વહેલા પહોંચશો. કાઉસમાં કન્ડિશન મૂકી છે, શરત મૂકી છે. તો આમાંથી જોઈએ શરત કઈ આવે? અનલેસ. હવે અનલેસનો મતલબ શું થાય? આ પણ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. ગ્રામરમાં ઘણી બધી જગ્યાએ આવે છે પણ સ્ટુડન્ટો કન્ફ્યુઝ થઈ જાય છે, કેમ કે એમને અનલેસનો મતલબ જ ખબર નહીં હોતો. અનલેસનો મતલબ થાય સિવાય કે. સિવાય કે યુ ગો બાય કાર. અનલેસ યુ ગો બાય કાર, સિવાય કે તમે કારથી જાઓ. બરાબર, તો જ, બાકી તો વહેલા નહીં પહોંચી શકો. પણ આમાં તો એવું કીધું છે યુ વિલ રીચ અર્લી, તમે વહેલા પહોંચશો. બરાબર, તો આ નહીં આવે. બીજું અનલેસ યુ ડોન્ટ ગો બાય બસ, જો સિવાય કે તમે બસથી ના જાઓ. બરાબર. ત્રીજું ઇફ યુ ગો બાય હોર્સ કાર્ટ, જો તમે ઘોડાગાડીથી જાઓ તો. હવે ઘોડાગાડીથી જાઓ તો વહેલું પહોંચાય? સિમ્પલ વસ્તુ, આ તો આવે જ ના. ને છેલ્લું ઇફ યુ ગો બાય કાર, જો તમે કારથી જશો તો તમે વહેલા પહોંચશો.
આખું વાક્ય ઓટોમેટિક જોઈન થઈ જશે. જેવું તમે આ વાક્ય બોલશો તો ઓટોમેટિક વાક્ય આખું જોઈન થઈ જશે કે જો તમે કારથી જશો તો તમે વહેલા પહોંચશો. તો તમારો જવાબ આવશે આમાં ડી, કે જો તમે કારથી. ઇફનો મતલબ જ થાય, ઇફનો મતલબ શું થાય તો કે ભાઈ જો. ઇફનો મતલબ થાય જો, કે જો તમે કારથી જશો તો તમે વહેલા પહોંચશો. બરાબર, ચલો એની પછી જોઈએ. કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ. એપ્રોપ્રિએટ એટલે શું ભાઈ? યોગ્ય. આ સૂચના આપેલી હોય તે પણ વાંચતા આવડી જરૂરી છે, એનો મતલબ આવડવો જરૂરી છે. એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. કાઉસમાંથી યોગ્ય. એપ્રોપ્રિએટનો મતલબ થશે યોગ્ય. તો કાઉસમાંથી યોગ્ય શબ્દ સિલેક્ટ કરો અને ખાલી જગ્યા તમારે પૂરવાની છે. બરાબર, ચલો. ઇન્વાઇટ. હવે ઇન્વાઇટનો મતલબ તો બધાને ખબર હોય. ઇન્વાઇટ એટલે આમંત્રિત કરવું. બિલીવડ. બિલીવ એટલે માનવું થાય ને બિલીવડ એટલે માનેલું. એક્સપેક્ટેડ. એક્સપેક્ટ એટલે આશા. એક્સપેક્ટેડ એટલે જે આશા રાખી હોય તેવું. 3 મતલબ છે. બરાબર. નીરવ ખાલી જગ્યા ધેટ. હવે આમાં શું આવશે તમને ખબર જ નહીં પડે, કેમ કે ખાલી જગ્યા તમારી પહેલી જ છે અને પહેલી જ ખાલી જગ્યામાં શું આવે એ આપણને આઈડિયા આવે નહીં. બરાબર. નીરવ ખાલી જગ્યા ધેટ. બીજી ખાલી જગ્યા પર આવીએ તો પહેલામાં કદાચ આઈડિયા આવી જાય કે જય વુડ ખાલી જગ્યા હિમ. જય વુડ ખાલી જગ્યા હિમ ફોર ધ પાર્ટી. પાર્ટીની વાત આવી છે તો હવે તમે દિમાગ દોડાવો. પાર્ટી હોય તો પાર્ટીમાં પહેલું તો શું હોય? તમે કહેશો જમવાનું હોય, ડાન્સ હોય, ડીજે હોય, એ બધું પહેલાં ના હોય. બરાબર. એ બધું ક્યારે હોય? જ્યારે તમને કોઈ પહેલાં પાર્ટીમાં બોલાવે. પાર્ટીમાં બોલાવે તો પછી એવું બધું હોય. તો પાર્ટી છે તો અહીં શું હશે? તો અહીં હશે પહેલાં ઇન્વાઇટ. આ રીતે તમારે દિમાગ આમાં દોડાવવાનું છે. બરાબર. ડાયરેક્ટ 3માંથી જય માતાજી બરાબર એવું કરીને પહેલો જવાબ લખવાનો નથી. એવું નહીં કરવાનું. પહેલાં ગુજરાતી સમજો. નીરવ ખાલી જગ્યા ધેટ. નીરવ માનતો હતો કે. નહીં, માનતો નહીં આવે. બેમાંથી એક આવશે. જોઈએ. બેમાંથી એક જવાબ અહીં આવી ગયો તો બાકીનું જે બચેલું છે તેને આપણે મૂકી દઈશું. પછી ક્રોસ ચેક કરીશું, કન્ફર્મ કરી લઈશું કે જય વુડ ખાલી જગ્યા હિમ. તો અહીં આવશે ઇન્વાઇટ. જય તેને ઇન્વાઇટ કરશે પાર્ટીમાં. હી ખાલી જગ્યા ધેટ. દે વેર ગુડ ફ્રેન્ડ્સ. તેઓ સારા મિત્રો હતા. એવું તે શું કરતો હતો? તે સારા મિત્રો હતો. તો 2 વસ્તુ બાકી રહી. બિલીવ એટલે માનવું થાય. બિલીવ એટલે માનવું ને એક્સપેક્ટ એટલે આશા રાખવી. તો હી ખાલી જગ્યા ધેટ. તે ખાલી જગ્યા હતું કે તે લોકો સારા મિત્રો હતા. તો એ આશા રાખતો હતો કે સારા મિત્રો હતા, કે તે માનતો હતો કે સારા મિત્રો હતા? બેમાંથી કયું સેટ થશે? તો બિલીવ વાળું સેટ થશે. આમાં શું આવશે? બિલીવ. બિલીવ ધેટ. તે માનતો હતો કે એ લોકો સારા મિત્રો હતા. ધેર ફ્રેન્ડશિપ મીન્ટ અ ગ્રેટ ડીલ. ગ્રેટ ડીલનો મતલબ થાય ભલે એમાં ખાલી જગ્યા નહીં. મોસ્ટ ઓફ હું વિચારે 3 ખાલી જગ્યા આવી ગઈ ને તો બસ આપણું કામ પતી ગયું. પાછળનું જે વાક્ય છે એનું આપણે શું મતલબ? હવે થોડી ખાલી જગ્યા છે નહીં, ભલે એનો કોઈ મતલબ નહીં, માર્ક નથી મળવાના, પણ એનો મતલબ તો જાણવો પડે. શું ખબર ભવિષ્યમાં આ જ વસ્તુ ખાલી જગ્યામાં આવી ગઈ, બરાબર, આગળ આવી જાય. મતલબ તો જાણવાનો. ગ્રેટ ડીલનો મતલબ થાય ખૂબ મહત્વનું. ગ્રેટ ડીલનો મતલબ થાય ખૂબ મહત્વનું. મિન્ટ એટલે મતલબ. મિન્ટનો મતલબ શું થશે? મતલબ. તો નીરવ ખાલી જગ્યા ધેટ. નીરવ ખાલી જગ્યા ધેટ. તો પહેલામાં હવે આવશે એક્સપેક્ટ. નીરવ એક્સપેક્ટેડ ધેટ. નીરવે આશા રાખેલી. હવે ક્રોસ ચેક કરીએ આખું સાચું છે કે નહીં. નીરવ એક્સપેક્ટેડ ધેટ. નીરવે આશા રાખેલી કે જય વુડ ખાલી જગ્યા હિમ. જય તેને શું કરશે? તો કે બીજામાં આવશે ઇન્વાઇટ. બીજામાં શું આવશે? ઇન્વાઇટ. જય વુડ ઇન્વાઇટ હિમ. જય તેને આમંત્રિત કરશે ફોર ધ પાર્ટી. હી બિલીવડ ધેટ. તે માનતો હતો કે ધે વેર ગુડ ફ્રેન્ડ્સ. તેઓ સારા મિત્રો હતા. એન્ડ ધેર ફ્રેન્ડશિપ મીન્ટ. અને તેમની મિત્રતાનો મતલબ ગ્રેટ ડીલ એટલે ખૂબ મહત્વ હતું. ટુ હિમ એટલે તેની માટે. આખું થઈ ગયું. શું થઈ ગયું? આપણે ક્રોસ ચેક. તો આ રીતે તમારે સોલ્વ કરવાનું. પહેલી ખાલી જગ્યામાં ખબર ના પડે તો બીજી ટ્રાય કરો, બીજીમાં ના પડે ત્રીજી કરો. એકાદ જો સેટ થઈ ગઈ તો બાકીની 2માં સેટ કરતા વાંધો આવશે નહીં. પછી 2માં ખાલી 50-50 ચાન્સ રહેશે. તો આ રીતે સોલ્વ કરજો. તમને એના 3 માર્ક મળશે બેઠા. કેટલા માર્ક લેવાના છે આપણે? 3 માર્ક. એટલે આ મહત્વનું છે, શીખી લેજો, પ્રેક્ટિસ કરીને જજો.
શું ખબર કદાચ ગ્રામર કે ગ્રાઇડ કે બીજી કોઈ બુકમાંથી બેઠું જાય. ઇન શોર્ટમાં તમારે મહેનત કરવી પડે. માર્ક લેવા ઇઝી છે, તમને માર્ક લાવતા આવડવું જોઈએ. ઇંગ્લિશમાં માર્ક લેવા બહુ ઇઝી છે, જસ્ટ ખાલી તમને માર્ક ગ્રેબ એટલે ખેંચતા માર્ક લેતા આવડવું જોઈએ તમને. ઓકે, એની પછી આ નિયરેસ્ટ મિનિંગ પૂછાશે, આ પણ તમને 3 માર્કના આવશે. આમાં પણ તમારે બેઠા માર્ક લેવાના છે. બસ ખાલી ઇંગ્લિશના શબ્દ ભંડોળ તમે કેટલું જાણો છો, ઇંગ્લિશના શબ્દો તમે કેટલા જાણો છો, એટલું આ ખાલી વસ્તુ મહત્વનું છે. 43માંનો મતલબ થાય ફેસિનેશન. ઘણી બધી વાર આવી ગયેલું છે, સ્કૂલની એક્ઝામમાં પણ આ પૂછાઈ ગયેલું છે, બરાબર, બોર્ડમાં પણ આવી ગયેલું છે. ફેસિનેશનનો મતલબ યાદ રાખજો, આઈએમપી છે. ફેસિનેશનનો મતલબ થશે આકર્ષણ. ફેસિનેશનનો મતલબ શું થશે? આકર્ષણ. તો આનો જવાબ શું આવશે? એટ્રેક્શન. એટ્રેક્શન આવે, ટેન્શન ના આવેલા ભાઈ, ટેન્શન ના આવે. અફેક્શન એટલે અસર થાય, ડિસ્ટ્રેક્શન એટલે દૂર, બરાબર. બીજું છે ઇરેક્ટ. ઇરેક્ટનો મતલબ થાય સીધું. ઇરેક્ટનો મતલબ શું થાય? સીધું, બરાબર. તો સીધાને આપણે શું કહીએ? તો કે ભાઈ સ્ટ્રેટ. આનો જવાબ આવશે ઇરેક્ટ એટલે સીધું, અને ઇરેક્ટનો મતલબ થાય સ્ટ્રેટ. એની પછી ચલો ડેવર. ભાઈ ડેવરનો મતલબ યાદ રાખજો, ડેવર એટલે આરોગવું. સુંદર ગુજરાતી, શુદ્ધ ગુજરાતી ભાષામાં જો બોલીએ તો ડેવરનો મતલબ થાય આરોગવું. સાદી ભાષામાં કહીએ તો ડેવર એટલે ખાવું. બે મતલબ થાય, ડેવર એટલે આરોગવું અને ડેવર એટલે ખાવું. તો 4માંથી એનો મતલબ શું થાય ડેવરનો? તો ડેવરનો મતલબ થશે સિમ્પલ છે, ઈટ. આપણે વાત કરીએ ને ડેવર એટલે આરોગવું ને ખાવું, તો બીજી ભાષામાં ઇંગ્લિશમાં જ વાત કરીએ સાદી ભાષામાં તો ડેવરનો મતલબ થાય ઈટ, બરાબર. તો આ સાથે આપણો પેપર 3નો સેક્શન સી શું થાય છે એ પતી જાય છે. હવે જ આવીએ આપણે સેક્શન ડી ઉપર. સેક્શન ડીમાં પહેલું શું કરવાનું છે? જો કે રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નેરેશન. હવે આટલું સાંભળી લો એટલે યાદ આવી જાય કે ઇનડાયરેક્ટ સ્પીચ છે ભાઈ. આખું વાંચવાની કોઈ જરૂર નહીં, સૂચનાને એમની ઇગ્નોર જ કરી દેવાની, બરાબર. એમાં ટાઈમ બગાડવાનો નહીં. ઇનડાયરેક્ટ નેરેશન મતલબ કે ઇનડાયરેક્ટ સ્પીચની વાત છે. આમાં કોની બે વચ્ચે વાત છે? મોના અને ચિન્ટુ. મોના કહે છે વોટ આર યુ, આમાં યુ આવશે, લખવાનું રહી જાય ભાઈ. મોના કહે છે વોટ આર યુ ડુઈંગ ચિન્ટુ, તું શું કરે છે? વોટ આર યુ ડુઈંગનો મતલબ તું શું કરે છે? ચિન્ટુભાઈ કહે છે ડોન્ટ ડિસ્ટર્બ મી ભાઈ. લો, અને તો મોનાને ખગડાઈ દીધી કે ચેટ મને ડિસ્ટર્બ ના કર પ્લીઝ, આઈ એમ બિઝી, હું બિઝી છું એવું કહે છે ભાઈ. મોના કહે છે ઓફકોર્સ, સારું, ઓફકોર્સ યુ આર, તું છે, બટ વોટ આર યુ ડુઈંગ. એટલે હવે આના પૂછું જ કરે છે, મારશે મને લાગે. તું શું કરે છે? ચિન્ટુ કહે છે યુ શુડન્ટ ડિસ્ટર્બ મી. જો પહેલી વાર એને કીધેલું કે મને ડિસ્ટર્બ ના કરો, બીજી વાર પણ કહે છે યુ શુડ નોટ ડિસ્ટર્બ બી, મતલબ કે તારે મને ડિસ્ટર્બ ના કરવી જોઈએ. લાઈક ધીસ એટલે ની જેમ થાય, હા, તારા આ રીતે આની જેમ મને ડિસ્ટર્બ ના કરવી જોઈએ. આઈ એમ પ્રિપેરિંગ, હું તૈયારી કરું છું, માય ન્યૂ ટાઈમ ટેબલ. આઈ એમ પ્રિપેરિંગ માય ન્યૂ ટાઈમ ટેબલ મતલબ કે હું મારું નવું ટાઈમ ટેબલ શું કરું છું? પ્રિપેર કરું છું. પ્રિપેરનો મતલબ શું થાય? તો કે બનાવવું થાય, બરાબર. હું મારું નવું ટાઈમ ટેબલ બનાવું છું. જવાબ જોઈએ તો પહેલું મોના. મોના ખાલી જગ્યા, ટોલ્ડ, ઓર્ડર, આસ્ક. સૌથી પહેલાં વાક્ય જો, વાક્યનો પ્રકાર કયો છે, મતલબ કે વાક્ય કયા પ્રકારનું છે? તો મોના એ શું કહે છે? મોના પછી છે પ્રશ્નાર્થ વાક્ય. તો યાદ રાખજો ઇનડાયરેક્ટમાં બે પ્રકારના વાક્ય આવે. ઇનડાયરેક્ટમાં પ્રશ્નાર્થ વાક્ય તો આવે જ, પ્રશ્નાર્થમાં બે પ્રકાર આવે. WH વગરના આવશે અને બીજું આવશે WH વાળા આવશે. તમે કહેશો WH વાળા એટલે શું? WH વાળાનો મતલબ એવો થાય કે જે વાક્ય તમને પૂછાય વોટથી, પછી આવે વેનથી, પછી આવે વેરથી, બરાબર, પછી આવે હુઝ, પછી આવે હુમ, હાઉ. તમે કહો હાઉમાં તો W આવતું નહીં, ભલે નહીં આવતું છતાંય હાઉ WHમાં જ આવશે. જેમ કે હાઉ મેની છે, હાઉ મચ છે. આનાથી જે વાક્ય પૂછાય તમને એ આવે તમારા WH વાળા વાક્યો, બરાબર. કયા વાક્ય ગણાશે? પ્રશ્નાર્થ તો છે જ, પણ આ જો બધા શબ્દ અંદર દેખાય તો આનો મતલબ શું થાય કે આ વાક્ય કયા પ્રકારના છે? તો કે આ WH વાળા છે. ને એની સિવાયના જે આવે તે કેવા? તો કે WH વગરના, બરાબર. ચલો
મોના કહે છે વોટ આર યુ ડુઈંગ, તું શું કરે છે ચિંટુ? મતલબ કે વાક્ય પ્રશ્નાર્થ છે ને પાછું WH વાળું છે. વાક્ય પ્રશ્નાર્થ હોય, WH વાળું હોય કે WH વગરનું પણ હોય, પણ પ્રશ્નાર્થ વાક્ય હોય ને તો એક વસ્તુ યાદ રાખવાની કે પ્રશ્નાર્થ વાક્યમાં ટોલ્ડ ના આવે, કેમ કે ટોલ્ડ તો સાદા વાક્યમાં આવે. આ ટોલ્ડ કયામાં આવે? સાદા વાક્યમાં. ઓર્ડર તો આપતી નહીં, બિચારી ડાહી છે, ઓર્ડર ના આપે. આસ્કડ, તો આસ્કડનો મતલબ જ થાય પૂછવું. આસ્કડનો મતલબ જ થાય પૂછવું. તો મોનાએ પૂછ્યું, તો અહીં તમારો જવાબ આવશે આસ્કડ. અહીં તમારો જવાબ શું આવશે? આસ્કડ. મોના આસ્કડ ચિંટુ, એટલે મોનાએ ચિંટુને પૂછ્યું વોટ હી વોઝ ડુઈંગ. ચલો આખું આ તો ઇનડાયરેક્ટમાં આખું ચેન્જ થાય છે. ઘણા બધા લોકોને ઇનડાયરેક્ટમાં પ્રોબ્લેમ થાય છે, બરાબર. ઇનડાયરેક્ટનું બેઝિક આવડતું નથી, કેમ કે ધોરણ 8માં ઇનડાયરેક્ટ આવે છે, કદાચ આવે છે કે નહીં આવતી, સપોઝ તો કદાચ નહીં આવતી. ઇનડાયરેક્ટ સ્પીચ તમારી ચાલુ થાય ધોરણ 9થી. ક્યાંથી ચાલુ થાય? ધોરણ 9થી. તો 9માં ઇનડાયરેક્ટ આવે છે, 10માં આવે છે, 11માં આવે છે, 12માં આવે છે. તો અમુક જે 10મા ધોરણના સ્ટુડન્ટો છે એ લોકોને ઇનડાયરેક્ટ નથી આવડતી. એનું કારણ એ છે કે એ લોકોનું બેઝિક થોડું કાચું છે, એ લોકોનું બેઝ કેવો છે? થોડો કાચો છે, બરાબર. તો બધા સ્ટુડન્ટો માટે આપણે ટ્રાય કરીશું કે ઇનડાયરેક્ટ સ્પીચનો આખા લેક્ચરની સિરીઝ લઈને આવીએ. આપણે ઇનડાયરેક્ટ સ્પીચ જે છે આખી એની લેક્ચરની સિરીઝ લઈને આવીએ કે એમાં તમને ડિટેલમાં બધા નિયમો તમને જણાવીશ, બરાબર. કઈ વસ્તુનું શું થાય, શું ના થાય, ક્યારે ટેન્સ ચેન્જ થાય, એ બધું સમજાવવાનું એમાં હું ટ્રાય કરીશ, બરાબર. ચાલો અત્યારે તો પેપર સોલ્વ કરીએ આપણે. તો પ્રશ્નાર્થ વાક્ય છે ને તો વચ્ચે આસ્કડ જ આવે, બીજું કશું ના આવે. આટલું ક્લિયર રાખવાનું. પ્રશ્નાર્થ વાક્ય હોય શું આવે? આસ્કડ. બસ, ધેટ્સ ઓલ. તો મોના આસ્કડ ચિંટુ, મોનાએ ચિંટુને પૂછેલું વોટ હી વોઝ ડુઈંગ. હવે તમને સસંદર વોટ આવ્યું, હી વોઝ, એ બધું સમજાવીશ પછી તે શું કરે છે. તો ચિંટુ મારા શું કરે છે? ચિંટુ કે છે ડોન્ટ ડિસ્ટર્બ મી, પ્લીઝ શબ્દ વાપર્યો છે. ચિંટુએ કયો શબ્દ વાપર્યો છે અંદર? એક મિનિટ, આપણે પેન થોડી બીજી કલર લઈ લઈએ કે બ્લેક બ્લેક છે ને મેચ થઈ જશે. આમાં કયો કલર લઈએ? રેડ લઈએ. ચલો રેડ, થોડો આ કલર લઈ લઈએ. જો ચિંટુએ કયો શબ્દ વાપર્યો? પ્લીઝ. પ્લીઝનો મતલબ શું થાય? હું જ્યારે તમને એવું કહું કે ભાઈ પ્લીઝ મને માફ કરો, તો પ્લીઝનો મતલબ શું થાય? વિનંતી થાય. પ્લીઝનો મતલબ શું થાય? હું તમને શું કરું છું? વિનંતી કરું, રિક્વેસ્ટ. તો ચિંટુએ પ્લીઝ કીધું કોને? મોનાને, કે ભાઈ મને ડિસ્ટર્બ ના કરી યાર, તું સમજ જરી, બરાબર. તો ડિસ્ટર્બ ના કરવાનું વિનંતી કરી. તો ચિંટુ ખાલી જગ્યા ઓર્ડર આપ્યો નથી આપ્યો ભાઈ. વોર્ન એટલે શું? વોર્ન એટલે ચેતવણી. પેલાને ચેતવણી આપી, જરી કે નહીં. રિક્વેસ્ટ કરી, રિક્વેસ્ટ, યસ. પ્લીઝ આવે ને રિક્વેસ્ટેડ આવશે, બરાબર. તો યોર આન્સર ઇઝ રિક્વેસ્ટેડ. ચિંટુ રિક્વેસ્ટેડ નોટ ટુ ડિસ્ટર્બ હિમ. તમને થશે કે નોટ કેમ આવ્યું, એ બધું સમજાવીશ, તમને સમજાવીશ, બરાબર. નોટ ટુ ડિસ્ટર્બ હિમ એન્ડ એડેડ ધેટ હી વોઝ બિઝી, કે ભાઈ તે બિઝી છે. પછી મોના એફર્મેટિવલી સેડ, હકારાત્મક ભાઈ. એફર્મેટિવલીનો મતલબ થાય હકારાત્મક. મોનાએ કીધું કે હા ભાઈ, એક મિનિટ જોઈ લે તો સવાલ શું છે. ઓફકોર્સ એટલે હા ભાઈ, એફર્મેટિવલી સેડ ધેટ. હકારાત્મક કીધું કે તું બિઝી છે એન્ડ આસ્કડ હે, આસ્કડ અને પૂછ્યું કે વોટ હી વોઝ. જો વોટ હી વોઝ ડુઈંગ, એની અંદર આઈએનજી છે. નિયમ યાદ રાખજો, આની અંદર આઈએનજી છે ને તો જવાબમાં પણ અંદર આઈએનજી જ રહેશે. આ નિયમ. બાકીના બધાનું અત્યારે નહીં કહેતો, પણ આનું ખાલી યાદ રાખજો એક, બરાબર. કે જો આઈએનજી છે ને આમાં, તો જવાબમાં પણ આઈએનજી જ આવશે. તો જોઈએ, આસ્કડ કે વોટ હી વોઝ ડુઈંગ છે તો ડુઈંગ જ આવશે. એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થશે નહીં, કેમ કે આમાં જો ડુઈંગ છે તો ડુઈંગ આવશે. બાકી એમાં છે નિયમો આવે કે વર્તમાનકાળ હોય તો ભૂતકાળ થઈ જાય, ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ થઈ જાય, વોઝ હોય તો હેડ બીન થાય. આ બહુ જ બધા નિયમો છે આમાં, બરાબર. પણ આ બધું અત્યારે છોડો. એક જ વસ્તુ યાદ રાખો કે આમાં જો આઈએનજી છે તો જવાબમાં પણ આઈએનજી આવશે. પછી ચિંટુ જવાબ આપે છે. ચિંટુ રિપ્લાઇડ ધેટ શી શુડ નોટ ડિસ્ટર્બ હિમ લાઇક ધેટ એન્ડ એડેડ ધેટ. હવે જવાબ શું આવશે? ચિંટુએ કીધું ને શી શુડ નોટ ડિસ્ટર્બ હિમ લાઇક ધીસનું ધેટ. અને જો એક વાક્ય પતી જાય છે ને બીજું વાક્ય ચાલુ થાય, તો આ બે વાક્ય વચ્ચે જે ગેપ પડે ને
એની માટે ઇનડાયરેક્ટમાં એડેડ શબ્દ મુકાય. કયો શબ્દ મુકાય? એડેડ. જો ફૂલ સ્ટોપ પછી પ્રશ્નાર્થ વાક્ય હોય ને તો એન્ડ આસ્ક્ડ મુકાય. ફૂલ સ્ટોપ પછી સાદું વાક્ય હોય તો એન્ડ એડેડ મુકાય. અને બીજું ઉમેરે છે હી વોઝ પ્રિપેરિંગ. હી એમ છે, આઈ એમ, તો એમનું ઇનડાયરેક્ટમાં બને વોઝ. આ નિયમ યાદ રાખજો. આર હોય તો આરનું બને વર. વર પણ કહે છે, ઘણા લોકો વેર પણ કહે છે. તો એમ છે તો એમનું વોઝ બને. તો આનો જવાબ શું આવશે? વોઝ. તમે કહો છો વોઝ તો બંનેમાં છે. વોઝ પ્રિપેરિંગ છે, વોઝ પ્રિપેર્ડ છે ને ખાલી પ્રિપેર્ડ, તો આ તો નીકળી જશે. આઈ એમ પ્રિપેરિંગ, મેં તમને હમણાં જ કીધું કે આઈએનજી વાળું જો શબ્દ હોય તો બેઠો જ રહેશે. બરાબર? આ જવાબ આવશે વોઝ પ્રિપેરિંગ. હી વોઝ પ્રિપેરિંગ. ચલો ડન. આઈ હોપ કે તમને બધાને ખબર પડી હશે. તો ઇનડાયરેક્ટ સ્પીચ આપણું ક્લિયર. બરાબર? નેક્સ્ટ. એની પછી તમારે શું કરવાનું છે તો કે જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન. આપણે ભણવાનું છે હવે કન્જક્શન. જોઈએ 47મું. મિસ્ટર દવે વોઝ બિઝી. મિસ્ટર દવે બિઝી હતા. હી ડીડ નોટ મીટ. આ ડીડ નોટ એટલે ભૂતકાળ થાય. હી ડીડ નોટ મીટ ધ, મીટ એટલે મળવું થાય. મરવું, મરવું. મરવું એટલે પેલું ટપકી જેવું નહીં, મરવું નહીં, મરવું, મળવું, મુલાકાત લેવી. બરાબર? મિસ્ટર દવે વોઝ બિઝી. મિસ્ટર દવે બિઝી હતા. હી ડીડ નોટ મીટ હિઝ સ્ટાફ. તે એમના સ્ટાફને મળ્યા નહીં. તો કન્જક્શનમાં છે ને મોટા ભાગનાનો પ્રોબ્લેમ શું થાય? તુક્કો વધારે લગાવે છે. કે કન્જક્શનનો મતલબ શું? પહેલાં તો કન્જક્શનનો મતલબ એવો થાય કે એક શબ્દ એવો આવે જેનાથી બંને વાક્ય જોડાઈ જાય. બરાબર? બંને વાક્ય શું થાય? જોડાય. મતલબ કે વાક્ય કન્ટિન્યુ. જો આ વાક્ય પતી ગયું ને આની વચ્ચે શું છે? ફૂલ સ્ટોપ. મતલબ કે આ વાક્ય પતી ગયું. કેમ કે ફૂલ સ્ટોપ આવે ને એટલે વાક્ય પતી જાય. ગ્રામર છે. બીજું વાક્ય છે તો એવો કયો શબ્દ મૂકવાનો કે જેનાથી બંને વાક્ય જોડાય, કન્ટિન્યુ રહે, એને કહેવાય કન્જક્શન. બરાબર? તો મોસ્ટ ઓફ સ્ટુડન્ટ શું કરે? ભૂલ કરે. તુક્કો વધારે લાગે કે આવું જોઈએ, આવું જોઈએ, આવું જોઈએ. પણ આમાં તમારે થોડું સ્માર્ટ વર્ક કરવાનું છે. શું કરવાનું છે? થોડું સ્માર્ટ વર્ક. મતલબ કે કન્જક્શનમાં વચ્ચે કયો શબ્દ આવશે એની માટે થોડું ઘણું ગુજરાતી કરો ને તો તમને 50% તમારો કેસ અંદર સોલ્વ થઈ જશે. તમે ગુજરાતી કરીને અંદર મૂકો ને તો તમને 50% તમારું કામ થઈ જાય. તમને આઈડિયા આવી જાય કે એમાં કયો શબ્દ આવી શકે. મિસ્ટર દવે વોઝ બિઝી એટલે મિસ્ટર દવે બિઝી હતા. હી ડીડ નોટ મીટ હિઝ સ્ટાફ. તે એમના સ્ટાફને મળ્યા નહોતા. તો ગુજરાતીમાં બોલો તો વચ્ચે શું આવે કે મિસ્ટર દવે બિઝી હતા તેથી તે એમના સ્ટાફને મળ્યા નહોતા. બરાબર? અહીં તમને કારણ આપ્યું છે ને અહીં એનું પરિણામ. તો જ્યારે કારણ પહેલાં હોય, પરિણામ પછી હોય તો તેથી આવે. કારણ પરિણામમાં ના ગૂંચવાતા, ડાયરેક્ટ આપણે જવાબ જ જોઈએ કે મિસ્ટર દવે બિઝી હતા એટલા માટે તે એમના સ્ટાફને મળ્યા નહીં. તો એટલા માટે કહો, તેથી કહો, બંને માટે એક જ શબ્દ છે. કયો શબ્દ? સો. તો તમારો જવાબ આવશે આ. જ્યારે તમે જવાબ લખો તો સો ક્યાં મૂકવાનું? વચ્ચે. સો વાક્યની વચ્ચે મૂકવાનું, પણ વચ્ચેથી ફૂલ સ્ટોપ શું થાય? નીકળી જાય. બરાબર? મોટા ભાગના ફૂલ સ્ટોપ નહીં કરતા. અલા ભાઈ, ફૂલ સ્ટોપ માટે જ તમને કન્જક્શન છે. કેમ કે કન્જક્શન વચ્ચે કંઈ પણ મૂકો ને તો એનાથી બે વાક્ય જોઈન્ટ થઈ જાય ને વાક્ય આખું શું બને? કન્ટિન્યુ બને. તો પણ જો તમે વચ્ચે ફૂલ સ્ટોપ મૂકી દો તો એનો મતલબ શું થયો કે બંને વાક્ય વચ્ચે એક વાક્ય આખું પતી જ જાય છે ત્યાં. તેવું નહીં કરવાનું. કન્જક્શન છે. બરાબર? તો વાક્યને કન્ટિન્યુ રાખવું હોય તો વચ્ચેથી ફૂલ સ્ટોપ કાઢી નાખવાનું અને જે કન્જક્શન આવતો હોય તે તમારે શું કરવું પડે? મૂકવું પડે. બીજું, હી ઇઝ વિરાટ કોહલી. લો ભાઈ, વિરાટ કોહલીનું વાક્ય આવ્યું. હવે આ તો તમને આવડવું જોઈએ કેમ કે મોસ્ટ ઓફ સ્ટુડન્ટ લાઈક વિરાટ કોહલી. બરાબર? ઘણા બધાનો તો આઈડલ છે કે આપણે વિરાટ જેવું બનવું છે. પહેલાં ભણી લો પહેલાં. બરાબર? હી ઇઝ વિરાટ કોહલી. તે વિરાટ કોહલી છે. બીજું વાક્ય, પીપલ લવ હિમ. લોકો તેને પ્રેમ કરે છે, ચાહે છે. વેરી મચ, ઘણું વધારે. લોકો તેને ઘણું વધારે ચાહે છે. આ ત્રણમાંથી શું આવે? હુ, હુમ અને હુઝ. મોસ્ટ ઓફ સ્ટુડન્ટને આ ત્રણમાં કન્ફ્યુઝન વધારે હોય છે. હુ, હુમ અને હુઝમાં. બરાબર? હુનો મતલબ શું થાય? હુઝનો મતલબ શું? અને હુમનો મતલબ શું? તો યાદ રાખજો, હું એટલે કોણ? હુઝનો મતલબ થાય કોનું, કોનું, કોની,
કોના, બરાબર? આ 3 શબ્દ. ચલો, દેખાય છે બધાને? હુમનો મતલબ શું થાય? તો હુમનો મતલબ થાય કોણ? આ મોટા ભાગના છે ને આ પ્રોબ્લેમ બહુ હોય. આ મોટા ભાગના હું ને હુમ સરખું જ લાગે. ઘોડો ને ગધેડો ભલે વાઇટ હોય, સરખો થોડો હોય, બરાબર? તો હુંને બી સેમ ગણે, હુમને સેમ ગણે, તો એવું ના હોય. યા તો ભાઈ આવું પેલું ગાય પેલું છોડો બધી મોંમાં છે. હુંનો મતલબ કોણ અને હુમ એટલે કોને થાય. તો આમાં શું લખ્યું છે? આજકાલ છે ને આવા વાક્ય વધારે પૂછાય છે. તમે જોજો એસાઇનમેન્ટમાં, બોર્ડમાં પણ ઘણી વાર પૂછાય છે. હી ઇઝ વિરાટ કોહલી, તે વિરાટ કોહલી છે અને પીપલ લવ હિમ વેરી મચ, તો લોકો તો એને બહુ ચાહે છે. હુ એટલે વ્યક્તિ માટે તે જે, હુમ એટલે કોને, હુઝ એટલે કોનું. માલિકી દર્શાવે તો હુઝ આવે, તો આ તો આવે જ નહીં, બરાબર? હું મેં કીધું ને કે માલિકી હોય ને, જેમ કે આ વ્યક્તિ છે ને આ તેનું ઘર છે, આ એ વ્યક્તિ છે આ કે જેનું ઘર છે, કે જેનું તેનું, તેમાં માલિકી આવી ને હુઝ આવે, એ આમાં ના આવે. ચલો, 2 બાકી રહ્યા, હુ અને હુમ. તે વિરાટ કોહલી છે કે જેને લોકો ચાહે છે, બરાબર? હુનો મતલબ પ્રશ્નાત્મક કોને ને સાદા વાક્યમાં મતલબ થાય કે જેને. એ જ રીતે હુનો મતલબ થાય કોણ, પણ સાદા વાક્યમાં હુનો મતલબ થાય કે જે. તો બંનેમાંથી કયું સેટ થાય? વાક્ય સાદું છે એટલે પ્રશ્નાર્થમાં નહીં લઈએ. તે કે તે વિરાટ કોહલી છે કે જેને લોકો ચાહે છે, કે જે લોકો ચાહે છે. તો કે જે લોકો ચાહે છે વાક્ય સેટ નહીં થતું, તો કયું સેટ થશે? કે જેને લોકો ચાહે છે. કે જેને એટલે શું થાય? તો કે હુમ. તો અહીં તમારો જવાબ બનશે WHOM. અહીં તમારો જવાબ શું બનશે? હુમ, કે જેને લોકો ભાઈ ચાહે છે, બરાબર? તો આ યાદ રાખજો, ખાસ યાદ રાખજો. ને IMP છે. હા, આવા પ્રકારના જે પણ વાક્ય આવે ને તે ભાઈ IMP કહેવાશે. 49મો સોલમ. ભાઈ સોલમ જેવું નામ ના હોય કોઈ, આ સોહમ છે. એડજસ્ટ કરી લેવાના થોડું, અમે માણસ એટલે ભૂલ તો કરવાના જ છે થોડી. સોહમ ઇઝ નોટ અ મ્યુઝિશિયન. કે ભાઈ સોહમ મ્યુઝિશિયન નથી, સોહમ મ્યુઝિશિયન નથી. અને બીજું કે સોહમ ઇઝ નોટ અ પેઇન્ટર. સોહમ મ્યુઝિશિયન નહીં, સોહમ પેઇન્ટરે નહીં, તો સોહમ શું છે? એ ગમે તે હોય, આપણે કોઈ મતલબ ના હોવો જોઈએ. આમાં બનાવવાનું કઈ રીતે? સોહમ મ્યુઝિશિયન નથી, સોહમ પેઇન્ટર નથી, બંનેમાં નોટ આવે છે. અને પ્લસ કે બંનેમાં ઓપ્શન આપ્યા છે, મ્યુઝિશિયન અને પેઇન્ટર. તો ઓપ્શન છે પ્લસ નોટ છે, એનો મતલબ કે આનો જવાબ આવે નાઇધર નોર. આ 99% લોકોને ખબર હોય છે, 99% લોકોને ખબર હોય છે કે આમાં જવાબ આવશે નાઇધર નોર. છતાં પણ બહુ ઓછા લોકોને આનો જવાબ લખતા આવડતો હોય છે. તો આનો જવાબ કેમનો લખવાનો? તો ગણિતમાં જેમ તમે નિયમ બનો છો કે જે વસ્તુ બંનેમાં કોમન હોય તેને બહાર કાઢ રાખો, જે અલગ પડે તેને કાઉસમાં રાખો, એવું કંઈ નિયમ આવે છે, બરાબર? બહુ ગણિત બનાવતો નથી એટલે મને એટલું ખબર નથી, પણ એટલું આઈડિયા છે મને. તો બંનેમાં કોમન શું છે? તો કે સોહમ અને સોહમ. તો લખો સોહમ. પછી ઇઝ તો લખો ઇઝ. નોટ તો લખો નોટ. આટલું કોમન હતું કે સોહમ ઇઝ નોટ, સોહમ ઇઝ નોટ. અલગ શું પડે છે? તો કે આમાં છે મ્યુઝિશિયન ને આમાં છે પેઇન્ટર. અલગ શું પડે છે? આમાં મ્યુઝિશિયન છે ને પેલામાં શું છે? પેઇન્ટર. તો જે અલગ પડે તો એકની આગળ નાઇધર મૂકો અને બીજાની આગળ શું મૂકી દો? નોર. તો કે સોહમ ઇઝ નોટ, એકની આગળ મૂકો નાઇધર મ્યુઝિશિયન અને બીજાની આગળ શું મૂકો? નોર પેઇન્ટર. સોહમ મ્યુઝિશિયન નથી, સોહમ પેઇન્ટર નથી, બરાબર? તો આ તમારો જવાબ હતો. એની પછી આમાં યોગ્ય જે આપેલા છે, સોરી એડિટિંગ છે. તમે કહેશો સર એડિટિંગ તમે કહેતા હતા પણ પેપરમાં તો કોઈ બી જગ્યાએ એડિટિંગ જ ના આવ્યું, બરાબર? ઘણા બધા લોકો નવું હોય કે સર તમે અમે તો એડિટિંગ કીધું પણ પેપરમાં તો એડિટિંગ પૂછાતું જ નહીં, તો ભાઈ આને એડિટિંગ જ કહેવાય. સેક્શન ડીમાં 50મા નંબરનું જે આવે ને 50મા નંબરનું તેને શું કહેવાય? એડિટિંગ. પહેલાં આમાં છે ને ઓપ્શન નહોતા આપતા, પહેલાં જાતે વિચારવાનું આવતું હતું, પણ હવે તો તમને ઓપ્શન બી આપે છે. લો તો તમારી માટે આ કામ એકદમ ઇઝી થઈ ગયું. રેબિટ વોઝ વેરી પ્રાઉડ એટલે ગર્વ, પ્રાઉડલી એટલે ગર્વથી, ને પ્રાઇડ એટલે ગર્વ થાય, બરાબર? બંને ગર્વ અલગ આવે. રેબિટ વોઝ વેરી પ્રાઉડ, અહીં તમારો જવાબ આવશે પ્રાઉડ.
રેબિટ વોઝ વેરી પ્રાઉડ ઓફ બિંગ એબલ. એ બિંગ એબલનો મતલબ થાય સક્ષમ હોવું. રેબિટને સસલાને ગર્વ હતું કે તે સક્ષમ છે રન ફાસ્ટ એટલે ઝડપથી દોડવા માટે. વન ડે એક દિવસ ઇટ વોઝ અ ટોર્ટોઇસ. ટોર્ટોઇસનો મતલબ થાય કાચબો. સસલા અને કાચબાની વાર્તા સદીઓ જૂની વાર્તા છે, આપણે ભણેલા જ છે. ઇટ વોઝ અ ટોર્ટોઇસ, કાચબો હતો. વિચ વોઝ મૂવિંગ વેરી, જે હલનચલન કરતો હતો, એટલે કે વિચ વોઝ મૂવિંગ વેરી સ્લોલી આવે, સ્લો આવે કે સ્લોઈંગ આવે. હવે આ તો કોઈ શબ્દ મેન નહીં પડતો હતો. તે ઘણું ઝડપથી હલનચલન કરતો હતો. વિચ વોઝ મૂવિંગ વેરી સ્લોલી આવશે. અહીં તમારો જવાબ શું આવશે? સ્લોલી. જે ઘણું ધીમે ધીમે હલનચલન કરતો હતો. ધ રેબિટ સ્ટાર્ટેડ લાફિંગ. સસલાએ શું કર્યું? સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું, ને લાફિંગ એટલે હસવાનું. સસલાએ હસવાનું શરૂ કર્યું. શું કીધું? જો પેલાને ખીજાવતો હતો કે યાર યુ આર સો સ્લો, તું બહુ ધીમો છે. હી ખાલી જગ્યા તું ટોર્ટોઇસ, તેને કાચબાને એવું કહ્યું. ને કહ્યું માટે એક જ શબ્દ આવે, શેડ. કહ્યું માટે એક જ શબ્દ આવે, શેડ. તો આ તમારો જવાબ. બરાબર. પછી છે ડુ એઝ ડાયરેક્ટેડ. કયા પ્રમાણે તમારે આ કરવાનું છે. બરાબર. તો ફ્રેન્ડ્સ આટલે સુધી રાખીએ આપણે લેક્ચર. આ કેમ બધું પછી તમારે છે ને મિક્સ થઈ જશે. બરાબર. બધું તમારે શું થઈ જશે? મિક્સ થઈ જશે. તો આટલે સુધી રાખીએ. મળીએ બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.